સૌને જય રણછોડરાય, જય માતાજી, જય ભવાની, જય દ્વારકાધીશ। હમણાં થોડા સમય પહેલા, આપણે થોડાક ટાઈમ પહેલા આપણે ફેસબુકમાં લખ્યું હતું ચિંતા અને ચિંતનનો વિષય ઉપર ચર્ચા કરશું। 10 મિનિટ થોડાક વહેલા છે, પણ થોડુંક કામકાજ છે એટલે 10 મિનિટ થોડુંક વહેલું લાઈવ થઈ ગયા છીએ। સૌ મિત્રો થોડોક સોશિયલ મીડિયાની અંદર સપોર્ટ કરજો અને મારું જે ચિંતા અને ચિંતનના વિષય ઉપર જે પણ હું તમને આ જાહેર જનતા જોગ જે સંદેશ કરવા માંગુ છું એ ગુજરાત સુધી પહોંચે, સમગ્ર ભારત સુધી પહોંચે અને આપણે જે વિચારધારાથી કામ કરીએ છીએ વિચારધારા સમગ્ર ગુજરાત સુધી પહોંચે। અને એટલે આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે શેર કરજો મિત્રો, કે જાહેર જનતા જોગ સંદેશ છે, સૂચન છે અને સલાહ જે પણ માનો એ। અને આ એક બફાટ કહેવાય તો બફાટ કે હવે મળું થોડુંક ઉભા લાઈવ ચાલુ છે મારું, થોડુંક મળું ના, મારી વાત ચાલુ છે, લાઈવ ચાલુ છે, હમણાં મળું ના એ મળું લાઈવ ચાલુ છે એટલે હા મળું ભાઈ મળું। જાહેર જનતા જોગ સંદેશ છે કે ઉત્તરાયણનો હર્ષોલ્લાસનો તહેવાર આપણી થોડા પળની મજા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે અને આપ સૌ જાણો છો કે ચાઇનીઝ દોરીથી કેવા અકસ્માત થાય છે, લોકો તથા પશુ પક્ષીઓની જિંદગી કેટલી જોખમમાં મુકાય છે। આવી ઘટનાઓ બને તે માટે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા અથવા તુવક્કલ વેચતા જણાય તો આ વખતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાગૃત નાગરિક બની યુવાનોને તેમજ વડીલોને એક જ વિનંતી છે કે આવું કંઈક વેચાણ કરતા દેખાય ચાઇનીઝ દોરી કે તુવક્કલનું તો એક જાગૃત નાગરિક બની અને નજીકના પોલીસ સ્ટેશનમાં તમે નામજોગ તમે ફરિયાદ કરી શકો છો, કાં તો તમે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી શકો છો કે ભાઈ આ રીતનું કૃત્ય કરે છે આવા લોકો। અને વિનંતી સહ જણાવીએ છીએ કે ગયા વર્ષે મારા જ મિત્ર છે ઠાસરા તાલુકાના અને આગરવા ગામના જે ડાકોર પાસે, ડાકોરથી 10-11 કિલોમીટર આગરવા ગામ છે, ત્યાંના મારા મિત્ર અલ્પેશસિંહ રાઠોડ કે જેઓનું ધીજમ દેસાઈ હાઈસ્કૂલ ઠાસરા ખાતે આવી દોરીઓથી એમનું અકસ્માત થયું હતું અને તેઓ સ્વર્ગવાસ સિધાર્યા હતા। તે વખત હું અમદાવાદ હોસ્પિટલમાં હતો, પણ સોશિયલ મીડિયા થકી એમના ગામમાંથી મારા 2-3 મિત્રોનો પણ ફોન આવ્યો કે ભાઈ આવી ઘટના બની છે, કે એવી આઘાતજનક ઘટનાઓ બને છે તો આપણે સૌએ રોકવી એ આપણી સૌની ફરજ છે। હમણાં 2 મિનિટ ફોન ના કરે તો સારું છે, હમણાં ફોન પણ ચાલુ છે। અને આવી ઘટનાઓ જે થતી હોય છે ઉત્તરાયણ ઉપર, ઉત્તરાયણ એક આપણો એક તહેવાર છે અને મનાવવો જોઈએ। આપણી સાંસ્કૃતિક વિરાસત છે, વર્ષોથી આપણે મનાવતા આવીએ છીએ। ઉત્તરાયણ એક એવો તહેવાર છે, તે વખતે ગૌ માતાને પણ આપણે તે વખતે પૂજતા હોઈએ છીએ, એને ખવડાવતા હોઈએ છીએ। આખું ગામ સર્વત્ર રીતે ગૌ માતાઓ આવે છે આપણા ગામની અંદર અને સૌ કોઈ એને પ્રેમથી ઉલ્લાસથી ખવડાવતા હોય ગૌ માતાને। એવો આપણો એક તહેવાર છે, આપણો એક તહેવાર છે, એ તહેવારને આપણે ઉજવવું જ જોઈએ, મનાવવું જ જોઈએ। પણ આ ચાઇનીઝ દોરીથી કોઈનો પતિ, કોઈ નાના બાળકનો પિતા, કોઈ ઘરડા મા બાપનો સહારો અને કોઈ રોજનું લાવતું હોય ને રોજનું ખાતું હોય એવો પરિવાર આપણે ભોગ લઈએ છીએ। તો આ વખતે સૌ કોઈ ચેતજો અને જે પણ લોકો વેચનારા હોય એના ઉપર FIR કરજો અને જાણકારી આપજો નજીકના પોલીસ સ્ટેશનમાં। મફતના ભાવમાં ચાઇનીઝ દોરી લાવી અને આ રીતે યુવા ધનને આપ પીખી રહ્યા છો અને જે પણ આ દોરી કદાચ વેચતા કે પકડાય તો પોલીસ સ્ટેશનમાં જે પણ તાલુકાનો પકડાયો હોય, જેની ઉપર FIR થયું હોય એવા વેપારીઓ અને વેચનારા ઉપર જે પણ આવી ઘટના બને ને તો એની ઉપર કાયદેસર હત્યાનો ગુનો એની ઉપર જ દાખલ થવો જોઈએ, તો એને પણ ખબર પડે કે આવું કૃત્ય ના થાય। એટલે માન્ય
ગૃહ રાજ્યમંત્રી હંસ સંઘવીને કહેવા માંગુ છું સાહેબને કે આવી ઘટનાઓ બને જ્યાંથી ચાઇનીઝ દોરી પકડાય હોય એ વિસ્તારની અંદર, એ તાલુકાની અંદર જે પણ પકડાયો હોય વ્યાપારી કે જે વેચનારો પકડાયો હોય એની ઉપર હત્યાનો ગુનો દાખલ કરી અને એની ઉપર FIR કરવી જોઈએ, જેથી કરી આપણે આવી જે ઘટનાઓ બનતી હોય કે ભાઈ બેન છે ચાઇનીઝ દોરીનું, તો પણ આ લોકો ચોરી છુપે લાવી ગમે ત્યાંથી લાવી અને મફતના ભાવમાં વેચાણ કરી અને આ રીતનું કૃત્ય કરતા હોય એવા લોકોને સખતમાં સખત સજા પણ આપવી પડે. આવી પોલીસ સ્ટેશનમાં ઘણી જગ્યાએ ટેમ્પલેટ પણ ફરતા કર્યા છે અને ઘણા પોલીસ સ્ટેશન જાગૃત પણ છે અને સૌ કોઈ સહકાર પણ આપે છે, પણ આ બાબતે થોડું કડક થવાની જરૂર છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો ઉત્તરાયણ નજીકની અંદર આવી ઘટના ના બને એ માટે આપણે સૌ કોઈ જાગૃત થવું પડે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આપ સૌને વિનંતી કરી રહ્યા છીએ કે આવું જે પણ જણાય તમારું નજીકનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય ત્યાં આગળ તમે જાણકારી મેળવો. તમારા જો પોલીસ સ્ટેશનનો નંબર ના હોય તો જે તે તાલુકા વિસ્તારની અંદર ગૂગલ ઉપર સર્ચ કરી અને ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો નંબર મેળવી અને જે પણ લાગતા વળગતા હોય, જે વેચાણ કરતા હોય એવા લોકો સામે જાગૃત થઈ અને અવાજ બનવું પડશે. તો આવી ઘટનાઓ ન બને અને લોકો સુરક્ષિત રહે અને આપણને એક સેવા કરવાનો મોકો પણ મળે. એટલે સૌ કોઈને વિનંતી છે કે આપણે આ એક ચિંતન કરવાનો વિષય છે, એટલે સૌ કોઈ ચિંતન કરજો અને જો યોગ્ય લાગે મિત્રો તો આગળ આ મારી જે લાઈવ પોસ્ટ છે એને શેર કરજો અને આગળ સુધી પણ મોકલજો, એટલે ગુજરાતના ખૂણે સુધી પહોંચે, ભારત દેશ સુધી પહોંચે અને જે પણ આપણો પર્વ છે એ હર્ષો ઉલ્લાસથી ઉજવાય ખરો અને આવી ઘટના પણ ના બને. હવે આ ચાઇનીઝ દોરીથી પશુ પક્ષીઓ લોકોને નુકસાન થાય છે, તો આવું નુકસાન ના થાય, ચાઇનીઝ દોરીનો વપરાશ ઓછો થાય અને ચાઇનીઝ દોરી જે પણ વાપરતા હોય, કદાચ તમારે કોઈ વાપરતો હોય એને પણ વિનંતી કરજો કે ભાઈ તું ચાઇનીઝ દોરી ના વાપરે, ભાઈ તારે વાપરવી હોય તો ઘણા બધા એવા દોરા આવે જ છે અને ચકાવો, પતંગ ચકાવો, હર્ષોલ્લાસથી ચકાવો, પણ કોઈને નુકસાન કરી પતંગ ના ચકાવશો, નહીં તો ચકાવશો જ ના. એટલે સૌ કોઈ મિત્રોને વિનંતી છે કે આ વખતની ઉત્તરાયણ કોઈનો પરિવારનો લાલ ના છીનવાય, કોઈનો પિતા ના છીનવાય, કોઈ ઘરડા મા બાપનો સહારો ના છીનવાય અને કોઈ રોજનું રોજ લાઈન ખાતો હોય એવો પરિવારનો કોઈ મોભી ના છીનવાય. એ બાબતે થોડુંક ધ્યાન રાખી અને આ વખતની ઉત્તરાયણ બહુ જોરદાર મનાવો, હર્ષો ઉલ્લાસથી મનાવો. આપનું પણ પરિવાર ખુશખુશાલ રહે, સુખ સમૃદ્ધિ રહે. રાજા રણછોડને પ્રાર્થના કે આપ સદા માટે ખુશ રહો, એવી આશા સાથે જય માતાજી, જય રણછોડરાય,